હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ ગરમ કરેલા દૂધ અને મરચાંની એટલી મજેદાર રેસીપી બનાવવાની છે ને મિત્રો કે તમે એક વખત આ વિડીયો જોઈ લેશો ને તો તમે બનાવ્યા વગર રહી નહીં શકો અને તમે વિડીયો જોયા પછી બજારમાંથી ક્યારેય પણ આ વસ્તુ નહીં લાવો. એટલી મજેદાર અને ઇન્સ્ટન્ટ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે મિત્રો. તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થશે મિત્રો. તમને ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો ચાલો શરૂ કરીએ રેસીપી. એના માટે અહીંયા મેં ફૂલ ફેટવાળું દૂધ લીધેલું છે અને આપણે જ્યારે પણ આ રીતે ઘરે પનીર બનાવીએ મિત્રો ત્યારે આપણે ફૂલ ફેટવાળું જ દૂધ લેવાનું છે. આપણે ગરમ કરેલું કે પછી મલાઈ કાઢેલા દૂધનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો મિત્રો. તો જુઓ મિત્રો, આ રીતે આપણે ગરમ કરેલું અને આ રીતે મલાઈ કાઢેલું દૂધ હોય છે એની અંદર બધા ફેટ મલાઈની અંદર ઓલરેડી નીકળી જતા હોય છે. એટલે આનાથી આપણું પનીર થોડું સારું નથી બનતું. એટલે આપણે જ્યારે પણ આ રીતે પનીર બનાવીએ ને મિત્રો ત્યારે આપણે આ રીતે ફૂલ ફેટવાળા દૂધનો જ ઉપયોગ કરવાનો છે. તો હવે આપણે આ દૂધની થેલી તોડી અને આપણે આ વાસણની અંદર નાખી દઈશું. આ રીતનું કોઈ મોટા પોળા તળિયાવાળું વાસણ હોય ને મિત્રો એની અંદર આપણે દૂધને નાખી દેવાનું છે. અને મિત્રો ત્યાર પછી આ રીતે આપણે ગેસ ઓન કરી અને દૂધને આપણે ગરમ થવા માટે રાખી દઈશું. એક ઉભરો આવે ત્યાર પછી આપણે આની અંદર આગળની પ્રોસેસ કરવાની છે મિત્રો. તો આપણું દૂધ સરસ એવું ગરમ થાય અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈશું. તો જુઓ મિત્રો, અહીંયા આપણે પનીર એકદમ સાદું અને સિમ્પલ ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી તૈયાર થઈ જાય ને એવું બનાવીને તૈયાર કરવાનું છે મિત્રો. તો જો એના માટે અહીંયા આપણે લીંબુ લીધેલા છે. અહીંયા આપણે વિનેગરનો બિલકુલ નથી ઉપયોગ કરવાનો અને આપણે આ રીતે એક લીંબુ લઈ લેશું. હવે તમે જોઈ શકો છો કે આ રીતે મેં લીંબુને સ્ટોર કરેલા છે અને આ લીંબુ સ્ટોર કરવાનો વિડીયો મેં મારી ચેનલ ઉપર મૂકેલો છે, તમે જઈને જોઈ શકો છો મિત્રો. તો આ રીતે આપણે એક લીંબુ લઈ લેશું. તો આપણે લીંબુને આ રીતે કટ કરી લેશું અને આપણે લીંબુનો બધો રસ કાઢી લેવાનો છે. તો મિત્રો, અહીંયા મેં લીંબુનો રસ કાઢી લીધો છે અને હવે આની અંદરના બીજ હોય એ પણ આપણે અલગ કરી લેશું. અને આપણું દૂધ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે દૂધને ચેક કરી લેશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણું દૂધ સરસ એવું ગરમ થઈ ગયું છે અને લગભગ ઉકળવા પણ લાગ્યું છે. અને હવે આપણે આની અંદર આગળની પ્રોસેસ કરવાની છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા જે આપણે લીંબુનો રસ કાઢીને રાખ્યો તો એ આપણે આની અંદર ઉમેરી દઈશું. તમે લીંબુનો રસ ઉમેરશો ને મિત્રો તો તમે જોઈ શકો છો કે દૂધ આપણું તરત જ એક્ટિવેટ થવા લાગ્યું છે. મતલબ કે પાણી અને દૂધ બંને વસ્તુ અલગ થવા લાગ્યું છે. અને હવે આપણે આ રેસીપીને એકદમ ટેસ્ટી બનાવવા માટે અહીંયા મેં એક ચપટી જેટલા ચીલી ફ્લેક્સ લીધેલા છે. તો એને પણ આપણે ઉમેરી દઈશું. ચીલી ફ્લેક્સ અહીંયા બિલકુલ ઓપ્શનલ છે. જો તમારે એડ કરવા હોય તો તમે કરી શકો છો ને તો સ્કીપ પણ કરી શકો છો. સરસ રીતે આપણે હલાવી લેશું મિત્રો. જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું આપણું દૂધ અને પાણી બંને વસ્તુ અલગ અલગ થઈ ગયું છે. હવે ફોદો ફોદો થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે એને થોડી વાર માટે ઉકળવા દઈશું ને એટલે સરસ એવું એ પનીર બનીને તૈયાર થઈ જશે મિત્રો. તો મિત્રો, આ રીતે તમે 50 રૂપિયાના દૂધમાંથી 150 રૂપિયાનું પનીર આરામથી ઘરે તૈયાર કરી શકો છો. અને એ વાળી બજાર કરતાં એકદમ શુદ્ધ મિત્રો, કોઈ પણ ભેળસેળ વગરનું મિત્રો તૈયાર થાય છે. અને મિત્રો, બજારમાંથી જે પનીર લાવીએ એની અંદર ન જાણે કેટલી બધી ભેળસેળ હોય છે અને વળી કેટલા બધા દિવસથી વાસી પડ્યું હોય છે. તમે ઘરે તાજું પનીર ઇન્સ્ટન્ટ તૈયાર કરી શકો છો મિત્રો. તો બસ આ રીતનું થાય ને ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે આગળની તૈયારી કરી લઈશું મિત્રો. તો મિત્રો, અહીંયા આપણે તપેલી લઈ લઈશું અને તપેલીની અંદર આ રીતની આપણે જાળી રાખી દઈશું જેથી કરીને પાણી બધું નીતરી જાય. અને આ રીતે આપણે આછું કપડું રાખી દઈશું. આ રીતે અંદર સરસ રીતે સેટ કરી દઈશું અને ત્યાર પછી આ પનીરને આપણે આ રીતે ગાળી લઈશું. તો તમે જોઈ શકો છો કે પનીર આપણું આ રીતે જાળીની અંદર સરસ એવું અલગ થઈ ગયું છે અને આ પાણી બધું નીકળી ગયું છે. હવે જો તમારે આ પાણીને લોટ બાંધવામાં કે પછી શાક બનાવતી વખતે ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો મિત્રો. અને હવે આ પનીરને આપણે 4-5 પાણી વડે સારી રીતે ધોઈ લેવાનું છે જેથી કરીને લીંબુની ખટાશ હોય એ બધી નીકળી જાય. તો આ રીતે આપણે ઠંડુ પાણી નાખશું અને પનીરને આપણે સરસ રીતે આ રીતે મસળી અને ધોઈ લેવાનું છે. તો મિત્રો, આની પહેલાં પણ જ્યારે મેં મલાઈ ગરમ કરી એની અંદરથી પણ ઘણું બધું પનીર નીકળેલું હતું. તો તમે એ વિડીયો પણ મારો ચેક કરી શકો છો. ખૂબ સરસ એની અંદરથી પનીર નીકળ્યું હતું.
તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં આ રીતે આ પનીર ધોયું તો એની અંદરથી ઘણું બધું આવું પાણી નીકળ્યું છે. હજી પણ આપણે એને 4-5 પાણી વડે સરસ રીતે ધોઈ લઈશું ને એટલે સરસ એવું એની અંદરથી ખટાશ નીકળી જશે. તમે જોઈ શકો છો અહીંયા મેં પનીરને 4-5 પાણી વડે સરસ રીતે ધોઈ લીધું છે. અને હવે આ રીતે આપણે ઉઠાવશું અને આ રીતે આપણે બધું પાણી આ રીતે નીચવી અને નિતારી લેવાનું છે. આ રીતે આપણે બધું પાણી નિતારી લેશું. હવે તમે જોઈ શકો છો કે કેટલું બધું સફેદ પાણી નીકળે છે, મતલબ કે જે એક્સ્ટ્રા દૂધ હોય ને મિત્રો એ બધું નીતરી જાય. તો આ રીતે દૂધ નીતરી જાય ને એટલે આપણું પનીર લાંબો ટાઈમ સાચવી શકાય છે મિત્રો. અને ત્યાર પછી આપણે આ પનીરને આ રીતે થોડુંક મસળી લેવાનું છે જેથી કરીને એકદમ સ્મૂથ એવું બની જાય મિત્રો. અને આ રીતે આપણે ફેલાવી દઈશું. આ રીતે આપણે કોઈ પણ વજન લઈ લઈશું, આ રીતે ઠપકારશું ને એટલે એકદમ સરસ એવું સેટ થઈ જશે. જો કેટલું સરસ આપણું પનીર સેટ થઈ ગયું છે. અને હવે આ વજન આપણે એના ઉપર રાખી દઈશું અને આપણે 15 થી 20 મિનિટ પછી આને ચેક કરી લેશું એટલે એકદમ સરસ એવું આપણું પનીર સેટ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આ પનીરને લગભગ 10-15 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે એને ચેક કરી લેશું અને એની ઉપરનો જે વજન હતો મિત્રો એને પણ આપણે હટાવી લેશું અને આ કપડાને પણ આપણે હટાવી લેશું મિત્રો. હવે તમે જોઈ શકો છો કે કેવું મસ્ત મજાનું આપણું પનીર બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ મસાલેદાર પનીર આપણું દેખાઈ રહ્યું છે મિત્રો, તમે જોઈ શકો છો. અને હવે આ પનીરને આપણે કપડાથી એકદમ હળવે હાથે રિમૂવ કરી લેશું. કદાચ તમને માન્યામાં પણ નહીં આવતું હોય તો એટલા માટે હું તમને આ પનીરને સરસ મજાનું કટ કરીને પણ બતાવી દઉં. તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ ઇઝીલી એ કટ થઈ જાય છે મિત્રો. તમે જોશો કે બજાર કરતાં પણ એકદમ સરસ એવું મસાલેદાર આપણું પનીર બનીને તૈયાર થયું છે. હું તમને એક પીસ આના કટ કરીને બતાવી દઈશ મિત્રો. અને બજારમાં વળી ઘણા બધા પૈસા ખર્ચ કરતાં પણ આપણને એટલું ફ્રેશ અને તાજું પનીર તો નથી જ મળતું. તમે જોઈ શકો છો કે કેટલું સરસ મજાનું આપણું પનીર બનીને તૈયાર થયું છે મિત્રો. અને વળી એકદમ સોફ્ટ આપણું આ પનીર છે, તમે જોશો. અને મિત્રો, જ્યારે પણ આ રીતે આપણે ઘરે પનીર બનાવીએ તો એને આપણે ઇન્સ્ટન્ટ નથી યુઝ કરવાના હોતા. તો આને આપણે સ્ટોર કેવી રીતે કરવું મિત્રો એની પણ આજે હું તમને મેથડ શેર કરીશ. તો આ રીતનો એક એરટાઇટ ડબ્બો લેવાનો છે અને ડબ્બાની અંદર આ રીતે આપણે પનીરને ભરી દેવાનું છે મિત્રો. આ રીતે બધું પનીર આપણે ડબ્બાની અંદર ભરી દઈશું. હવે તમે જોશો કે કેટલું જોરથી હું પનીરને ડબ્બાની અંદર નાખું છું તો પણ આપણું પનીર સહેજ પણ તૂટતું નથી કે ભાંગતું નથી. અને આ રીતે હવે આપણે ડબ્બાના ઢાંકણને પેક કરી દઈશું. હવે તમે જોઈ શકો છો કે એકદમ એરટાઇટ ડબ્બો છે. આવા ડબ્બાની અંદર આપણે પેક કરવાનું છે તો એ પનીર આપણું સહેજ પણ સુકાશે નહીં. અને તમારે જો કદાચ 2 દિવસ પછી તમારે રેસીપી બનાવવી હશે ને મિત્રો તો પણ આપણું પનીર એકદમ સોફ્ટ અને સોફ્ટ જ રહેશે મિત્રો. આ ડબ્બાને આપણે ફ્રીજમાં રાખી દેવાનો છે મિત્રો, જેથી કરીને પનીર આપણું લાંબો ટાઈમ સાચવી શકાય. તો મિત્રો, તમને મારો આજનો આ નવી રીતે અને એકદમ અલગ રીતે મસાલેદાર પનીર બનાવવાનો વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને ખાસ કરીને તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ મસાલેદાર પનીર બનાવવાનો વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને એક વાત હું તમને ખાસ જણાવી દઉં કે હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવજો, ફરી મળશું એક નવા વિડીયો સાથે.